આખી રાત અમે ઓડીસી 30-40 છોકરા બાલ બચ્ચાને બધી કાઢીએ બહાર. અહીંયા પરિસ્થિતિ છે, પાણી બાણી બધી ભરાઈ ગયો. આખી રાત બધીની બહુ હાલત ખરાબ થઈ. પોરબંદર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત પડેલા વરસાદને કારણે લોકોની હાલત વધુ કફોડી બની છે, તો બીજી તરફ ઉપરવાસના પાણી છોડાયા હોવાના કારણે પોરબંદરવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. જુઓ પોરબંદરથી અશોક થાનકીનો રિપોર્ટ. પોરબંદર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરતપણે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. હજુ પણ આ પાણી ઓસર્યા નથી. તેવા સમયે જ ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી પણ પોરબંદર આવી રહ્યા છે, જેના કારણે લોકોના ઘરમાં ઘૂસેલા પાણીનું સ્તર વધી રહ્યું છે. ખાસ કરીને કરલી પુલ નજીકનું ખાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થયું છે. આખી રાત અમે ઓડીસી 30-40 છોકરા બાલ બચ્ચાને બધી કાઢીએ બહાર. જફરભાઈ અત્યારે શું પરિસ્થિતિ છે અહીંયા પરિસ્થિતિ છે, પાણી બાણી બધી ભરાઈ ગયો. આખી રાત બધીની બહુ હાલત ખરાબ થઈ. ખાસ કે બાળકોનું કે વૃદ્ધો વડીલોનું શું કર્યું ભાઈ? કઈ રીતે તમે સ્થળાંતર? બધીને ઉપર પુગાડી અમે બાળકોને બધાને કાંઠા ઉપર સ્થળાંતર અમુક કર્યા. સામાન અમારા હાથે. લેવાનો હતો એ બધી બહાર કાઢી અમે. આ શું નુકસાન થયું? નુકસાન બધી ઘરનું બધી થયો. ઓલો કપડા, વાસણ, અનાજ, કરિયાણા, ચૂલા, લાકડા, અમારું બધું અત્યારે પાણી ગેસ વચ્ચે કોઈ બેસ વસ્તુ કે નથી. એની જો આ કે પરિસ્થિતિમાં અમે બહાર નીકળ્યા છીએ. તંત્ર કોઈ મદદ માટે આવ્યું હતું? કોઈ કોઈ આવ્યું. તંત્ર કોઈ નથી આવ્યું. કોઈ આવ્યું.